वडोदरा के हरणी विस्तार में आए हुए लेक जोन के तालाब में विद्यार्थियों की पिकनिक से भरी वैसी बोट पलटी खाकर गिर पड़ते हुए गंभीर जानलेवा दुर्घटना घटित हुई थी, जिसमें बोट में सवार वैसे 25 विद्यार्थियों में से 5 विद्यार्थी की मौत होने की घटना प्रकाश में आई है। जो ये घटना के साथ परिवार सहित स्थानिक विभाग और लोगों में घबराहट और आक्रोश का माहौल देखने को मिला था। वडोदरा शहर के लिए आज एक काला दिन साबित होने के बीच शहर के हरणी स्थित आए हुए लेक जोन तालाब में 25 विद्यार्थियों से भरी वैसी बोट पलटी खाकर गिर पड़ते हुए गंभीर दुर्घटना घटित हुई है, जिसमें वडोदरा के वाघोड़िया रोड स्थित आई हुई न्यू सनराइज स्कूल के 82 विद्यार्थी हरणी तालाब स्थित मुलाकात यानी कि पिकनिक पर पहुंचे थे। ऐसे में 25 विद्यार्थी और 4 शिक्षकों के साथ नौका सवारी कर रहे थे। दौरान क्षमता से अधिक विद्यार्थी बोट में सवार होने के कारण ये बोट तालाब के मध्य में जाते हुए पलटी खाकर डूबकर गिर पड़ी। जो घटना के साथ विद्यार्थी भी पानी में डूबते हुए यहाँ पर अफरा तफरी, घबराहट और भगदड़ का माहौल देखने को मिला था, जिसके तत्काल रूप से फायर ब्रिगेड को जानकारी देते हुए फायर विभाग की टीम घटनास्थल पर दौड़ी चली आई थी। तो वहीं बच्चों को बचाने के लिए रेस्क्यू ऑपरेशन युद्ध के धोरण पर जारी किया गया। घटना की जानकारी के साथ उच्च अधिकारी भी, कलेक्टर भी घटनास्थल पर दौड़े चले आए थे। ऐसे में एक के बाद एक वैसे तमाम बच्चों की रेस्क्यू जारी करते हुए 5 विद्यार्थी की मौत होने की घटना प्रकाश में आई है। तो वहीं 2 शिक्षक भी घटनास्थल पर डूबने की घटना प्रकाश में आते हुए यहाँ पर अफरा तफरी मची थी। ऐसे में हृदयद्रावक दृश्य घटित होते हुए यहाँ पर मौजूद वैसे परिवार भी दौड़ा चला आया था। अपना बच्चा पानी में डूब गया है वैसी खबर के साथ वे लोगों में भी घबराहट और आक्रोश का माहौल देखने को मिला था। ताबड़तोड़ तमाम बच्चों को रेस्क्यू करते हुए तत्काल रूप से पास के और एसएसजी हॉस्पिटल में भर्ती किया गया। 5 बच्चों की हुई मौत की घटना के अंतर्गत परिवार में गहरा शोक का माहौल छाया था। બિલકુલ બહુ દુઃખદ ઘટના છે। નાના બાળકો સ્કૂલના સનરાઈઝ સ્કૂલના છે એવી મને જાણ થઈ છે। હું હમણાં જ આવી છું અને લગભગ 22-23 છોકરા અંદર બોટમાં બેઠા હતા ને આ દુર્ઘટના ઘટી છે અને કેટલા એમાંથી આપણે બચાવી શકીએ છીએ એનો પણ આંકડો હાલમાં મને ખબર નથી। પરિસ્થિતિ હમણાં અધિકારીથી જાણ્યા પછી ખબર પડશે। હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને જે શું પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું। કેટલી ગંભીર વાત માનો છો? ખૂબ ગંભીર વાત છે, કેમ કે જ્યારે આવી રીતે કોઈ જોયરાઇડ હોય કે આવી રીતે કંઈક ફન એરિયા હોતો હોય છે, ફન એરેના હોતા હોય છે, ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે એ બધાની તપાસ થશે। આ વિશે આખો તપાસનો છે, બરાબર। એટલે આ પછી જ ખ્યાલ આવશે શું ઘટનાને કેવી રીતે ઘટના બની, એનું શું કારણ હતું, એ બધું તપાસ કરવામાં આવશે અને પછી જ આપણે વાત કરીશું। દુઃખદ વાત છે, લાગે છે કે થોડીક નેગ્લિજન્સી હોઈ શકે છે। મેં એ જ કીધું, તપાસનો વિષય છે કે બાળકો અને ટીચરની સાથે હજુ મારે વાત કરવાની બાકી છે કે ખરેખર કેટલા લોકો બેઠા હતા અને શું હતું એ બધું મારે હજુ જાણવાનું બાકી છે। વડોદરા મહાનગરમાં જે આજની આ ઘટના બની છે દુઃખદ ઘટના છે અને એમાં જે કંઈ પણ થયું છે તેમાં જે કુટુંબને પોતાનું સ્વજન ગુમાવ્યું છે તે કુટુંબના લોકોને ભગવાન આ પ્રકારની પરિસ્થિતિ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। ઘટના બની છે તેમાં બોટ ઊંધી વળી ગઈ છે અને એમાંથી 9 લોકોને જાહ્નવી હોસ્પિટલ કે જે આ લેક ઝોનની બરાબર સામે છે ત્યાં લઈ ગયા છે। એ બધા જ ઓવરઓલ સ્વસ્થ છે। બીજા 5 થી 7 લોકોને શુકન હોસ્પિટલમાં લઈ ગયા છે। આ પણ બધા બાળકો સ્વસ્થ છે। અહીંયા અત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે વધારે સિરિયસ હોય એવા 4 લોકોને લાવવામાં આવ્યા છે અને હજુ પણ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના વિભાગ દ્વારા બચાવની કામગીરી ચાલે છે। એ થયા પછી પૂર્ણ થયે ખબર પડે કે કુલ કેટલા લોકોને કયા પ્રકારની ઈજા થઈ છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય ડેપ્યુટી મેયર, માનનીય સ્થાયીના અધ્યક્ષ અને કોર્પોરેશનની સમગ્ર ટીમ એ પોતાના મેડિકલની ટીમની સાથે સ્થળ ઉપર છે। સ્થળ ઉપરની બચાવની કામગીરીનું નિરીક્ષણ લોકો રાખી રહ્યા છે। માન્ય ધારાસભ્ય યોગેશભાઈ, માન્ય ધારાસભ્ય ચૈતન્યભાઈ અને આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓના સંગઠનના લોકો એ એસએસજી હોસ્પિટલ ખાતે જે દર્દીઓ આવે એની સાર સંભાળમાં છે। વડોદરા મહાનગરના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ આના સંદર્ભની માહિતી પહોંચાડી છે અને બધા જ ટીમ તરીકે કામ કરીને દરેકે દરેક બાળક, દરેકે દરેક વ્યક્તિ બચે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। આપના માધ્યમથી પણ સ્થળ ઉપર ઘટના સ્થળે કોઈ જવાની જરૂરિયાત નથી, પરંતુ આ લોકો જે કામગીરી કરે છે કામગીરીમાં સહકાર આપવા માટે વડોદરાના નગરજનોને અપીલ